તારીખ 22/4 રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામે જે આતંકી સંગઠને જે હિન્દુ સમાજના નિર્દોષ નાગરિકોને ટાર્ગેટ કરી 27 નિર્દોષ લોકોને બલિદાન થયા છે તેની અશ્રુભીની શ્રદ્ધાંજલિ। આ કાયરાના હુમલાના વિરોધમાં મહુવા સમસ્ત સોની બજાર એસોસિએશન દ્વારા સંપૂર્ણ બંધ જડબેસલાક બંધ રાખવામાં આવ્યું તેમજ હિન્દુ શહીદ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી મૌન રાખી અને બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં મહુવાના સમસ્ત સોની બજારના વેપારીઓ તેમજ બીજા વેપારી સંગઠનો પણ બહોળી સંખ્યામાં જોડાયા હતા। આ બાઇક રેલી સોની બજારથી લઈ શિવાજી ચોક ભાદરોડના ઝાંપેથી લઈ મહુવા તાલુકા સેવા સદન સુધી આ રેલી યોજાઈ હતી। ત્યારબાદ સમસ્ત સોની બજારના વેપારીઓ દ્વારા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આજે કાશ્મીરના પહેલગામમાં જે 27 લોકોની જે આતંકવાદી દ્વારા હત્યા કરેલ છે તેને આજે અમે સોની બજાર અને તમામ મહુવાની જનતા એને કડક શબ્દોમાં વખોડીએ છીએ અને આ આતંકવાદી ગ્રુપને કડકમાં કડક સજા સરકાર આપે એવી અમે સરકાર પાસે વિનંતી કરીએ છીએ। અને આજે તમામ મહુવાના તમામ વેપારીઓ તમામ દુકાનદારોએ બંધ પાળીને આ એક આક્રોશ ઠાલવ્યો છે અને આજે અમે તમામ મહુવાની જનતા સાથે કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને કડકમાં કડક આ આતંકવાદીઓને સજા મળે એવી અમારી સૌની ભાવના છે।